કેન્સરની કિમોથેરાપીને કારણે બી ઘણી વખત ફિશર કે કોઈ મળમારની જગ્યાએ સમસ્યાઓ થતી હોય છે. મારી સાથે આ ભાઈ છે, એમને પણ લોહીના કેન્સરની કિમોથેરાપી ચાલે છે અને મળમાર્ગમાં એમને ઇન્ફેક્શન પરું થયેલું 1 મહિના પહેલાં ખૂબ જ દુખાવા સાથે મેં એમને જોયેલા. સ્ટાર્ટિંગમાં મારી હાલત બહુ જ ખરાબ હતી. બીજી હોસ્પિટલમાં તો બટ એ ડૉક્ટરને પણ ના ખબર પડી શું છે શું નહીં. જો થોડું પણ લેટ કરતા તો તકલીફ પડી જશે. 1 મહિનામાં મતલબ કમ્પ્લીટ સારવાર કરીને જ્યારે મારું સ્ટાર્ટિંગમાં ચેકઅપ થયું ત્યારે મને ભગંદરની ઇન્ફેક્શન થયેલું હતું ત્યારે. ત્યારે ડૉક્ટર ભાવિન અને ડૉક્ટર નરેશે ચેક કર્યું તો એમણે જે ફીલ કર્યું કે બહુ ખરાબ હતી મારી પરિસ્થિતિ. અત્યારે મહિના પછી મારી કિમોથેરાપી ચાલુ છે. હા, અત્યારે મારું આ ઓપરેશન પણ કર્યું ભગંદરનું કિમોથેરાપી સાથે. બટ કોઈ પ્રોબ્લેમ નથી. ડૉક્ટર એકદમ પોલાઇટલી વાત કરે તમારી સાથે, એકદમ ફ્રેન્ડલી રહીને વાત કરે. તમને ખબર પણ નહીં પડશે કે ક્યારે ઓપરેશન થઈ ગયું. ના, તમારું દુખાવો બહુ પહેલા વધારે હતો એટલે કેન્સરનું એક તો દુઃખ અને પાછો આ બી દુખાવો. ત્યારે મેં જોયા હતા આપણે, બહુ હાલત ખરાબ હતી. એટલે તમે હિંમત હાર્યા વગર આટલું સરસ તમે સારવાર લીધી અને અત્યારે ખૂબ ફિટ થઈ ગયા. એના માટેનું આમ ઇન્સ્પિરેશન છે લોકો માટે. તમે લોકોને શું કહેવા માંગશો કે આવી કોઈ તકલીફ હોય તો? મારે આટલું જ કહેવાનું કે પ્રોપર ડૉક્ટરની ટ્રીટમેન્ટ લો બીયા વગર.